કેમ નામ પડ્યું એટલે લાખોની ઉપજ કરવાળો. જે વખતે રાજા થઈ હતી તે વખતે લાખોની આવક થતી હતી એટલે લખપત નામ પાડ્યું છે. દરરોજની લાખ કોડીની ઇન્કમ રાજાને થતી હતી. જેવી રીતે આજે હાલમાં આપણે કસ્ટમ ડ્યુટી છે એવી રીતે ડ્યુટી થતી હતી, એનું લાખ કોડીનું થતી હતી. એટલે આ જે હતું લખપત એના પહેલા બાસ્તા બંદર હતું. બાસ્તા બંદર ત્યાં ચીની પ્રવાસી યુએન સાંગ એ 7મી સદીમાં આવી ગયો હતો. 7મી સદીમાં એ આવ્યો હતો અને એના પછી લખપત વસ્યો. એટલે લખપત વસ્યો એટલે સામે સિંધ બાજુમાં થતો હતો. એટલે જે રીતે આજે પણ લડાઈ જંગ થાય છે એવી રીતે તે વખતે રજવાડા રાજાશાહી હતી તો લડાઈઓ પણ થતી હતી કે કોઈ પણ જોરદાર જ્યાં પણ માલ મિલકત હોય એ લૂંટીને લઈ આવતા હતા. એવી રીતે અહીંયા કોઈ રાજા ચડાઈ કરીને માલ મત્તા લૂંટી જાય એના માટે લખપત માટે એના માટે કોઈ કિલ્લો કે એવું હતું નહીં. પછી રાજાને વિચાર્યું કે આને કિલ્લો બનાવીએ પણ એટલા આપણી પાસે પૈસા નથી. પણ અહીંયા ફતેહ મામદને કબજો સોંપવામાં આવ્યો. એને વિચાર્યો કે સાંગીની બાજુમાં બેર ગામ છે એને લૂંટીને લઈ આવીએ તો કિલ્લાનું કામ થઈ શકે. એટલે એને વિચાર્યું પણ ત્યાં મુસાફિર કરીને મહાન સંત રહેતા હતા એના લીધે કોઈ રજવાડો જઈ ન શકતો હતો. પણ સમય એવો આવ્યો કે મુસાફિર હજ ઉપર ગયા ને પાછળ ફતેહ મામદને સમાચાર મળ્યા કે મુસાફિર હજ ઉપર ગયા છે, હવે તમને મોકો છે માલ લૂંટી લઈ આવો. એટલે અમારી કચ્છીમાં કહેવત પણ છે કે મૂસો હજ તારે ફતેહ મામદ કે બે દિને સજ્જ. જ્યારે મુસાફિર હજ ઉપર ગયો એટલે મોકો મળ્યો અને માલ લૂંટીને લઈ આવ્યો. અને ત્યાં જે કોમ રહેતી હતી ને ભાટિયા કોમ રહેતી હતી એની પાણી ભરવાની હિંડોણી સોનાની, પગમાં પહેરવાના ઝરવા સોનાના. અને એ માલ મિલકત લૂંટીને ફતેહ મામદને અહીંયા લઈ આવ્યો ને લખપતને કિલ્લો બનાવવાનો શરૂ કર્યો. મુસાફિર રાજ્ય કરીને પરત આવ્યા. ગામ લોકો એમને શિકાયત કરી કે આવી રીતે ફતેહ મામદ હતો અમારો માલ મિલકત લૂંટીને લઈ ગયો. એટલે કીધું ચાલો લઈ ગયો એ પણ કામયાબ ન થશે. 1819માં જે ભૂકંપ આવ્યો સિંધુ નદીઓ બાજુ પલટાઈ ગઈ ત્યાંથી આ ગામનો જે દબદબો હતો એ ખતમ થવા માંડ્યો. પછી 1857માં આઝાદીની લડત શરૂ થઈ. એમ કરતાં 1947માં બે દેશ અલગ થયા. 1978માં ઓફિસો દયા પર શિફ્ટ થઈ ગઈ કે હૈ ને કે हमारे जैसे यहाँ पड़े है कि है ने जाए तो जाए कहाँ. એ અમારી સ્થિતિ રહી કે અમે જઈએ તો જઈએ ક્યાં. અને અહીંયા અમે પડ્યા છીએ. એવી રીતે આ ગામ છે. અને 17મી સદીમાં આની 15,000 વસ્તી હતી. ત્યારે કરાચી બંદરની 5,000 વસ્તી હતી. હા, 15,000 વસ્તી હતી 17મી સદીમાં. 15,000 વસ્તી હતી ને કરાચીની 5,000 વસ્તી હતી. આજે ઓલી કરોડો ઉપર પહોંચી ગઈ ને આ 500 ને 600માં ગણાય છે. ને આ બાજુ કરાચી આવી જાય છે. આ બાજુ જતા સિંધ પ્રાંત આવે છે, હરામી નાડો આવે છે. અને આ જે ટેમ્પલ છે ભૂતેશ્વર મહાદેવ એનો રિફ્યુજી પિક્ચરમાં સીન છે. અભિષેક કરીનાનો પહેલો પિક્ચર. અભિષેક કરીનાનો પહેલો પિક્ચર. અને ત્યાં જ ગાયન ગાય છે મેરે હમસફર મેરે હમસફર. અમે બાજુમાં ઉભા હતા. અને મહાન વનસ્પતિ વિજ્ઞાની જયકૃષ્ણેન્દ્રજી આ ગામના થયા. હું જયારે ભણતો હતો ત્યારે 7મામાં એનું પાઠ્યપુસ્તકમાં આવતો હતો. મારી છોકરી ભણતી હતી ત્યારે 6ઠામાં હતો. હમણાં તો સરકારે બધું કાઢી નાખ્યું છે, કોઈનું આવતો નથી. એટલે અને મહાન ફર્સ્ટ પ્લેન ચલાવનાર પુરુષોત્તમ મેઘજી કબાલી એ આ ગામના થયા. 1929માં સુભાષચંદ્ર બોઝને કાબુલ કંદાર લઈ ગયા હતા. આ ગામની સ્ટોરી છે.